દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં અમદાવાદના નાગરિકોને હાલાકી પડવાનું નક્કી છે। ચોમાસામાં અમદાવાદમાં 108 સ્થળો પર પાણી ભરાવાનું નક્કી। મધુમાલતી આવાસ વિસ્તારમાં આ વર્ષે પાણી ભરાવાનું નક્કી છે। માણેકબાગ 4 રસ્તા સહિત 108 સ્થળો એવા છે જ્યાં પાણી ભરાવાનું અનુમાન છે। 3 વર્ષની કામગીરી બાદ પણ આ વર્ષે 108 સ્થળો પાણીમાં ગરકાવ થશે। ચોમાસા દરમિયાન અથવા ચોમાસા બાદ 101 સ્થળો પર ભૂવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। વરસાદી પાણીના નિકાલ માટે શહેરની અંદર ગત સાલ 66,580 કેચપીટ હતી। ગત ચોમાસામાં જે વરસાદી પાણી ભરાવાના અનુભવના આધારે લોલેન્ડ વિસ્તાર જ્યાં વધારાની કેચપીટની જરૂરિયાત હતી એવી અલગ અલગ ઝોનમાં ટોટલ 6,000 અને 6 કેચપીટ નવી બનાવવામાં આવે। એટલે ગત ચોમાસાની 66,580 નવી કેચપીટ 6,006 એમ ટોટલ મળી 72,586 કેચપીટ શહેરની અત્યારે હાલ ટોટલ થાય। એ 72,772 કેચપીટની સફાઈની કામગીરી 30 મે સુધીમાં પૂર્ણ કરવામાં આવેલી છે। તાજેતરમાં અલગ અલગ ઝોન વાઇઝ ટોટલ બીજા રાઉન્ડની અંદર જ્યાં વોટર લોગિંગ સ્પોટ હતા અથવા તો જરૂરિયાત મુજબની જે કેચપીટ વધારાની જરૂરિયાત હતી બીજા રાઉન્ડમાં પણ કેચપીટ અને સેક્શન સફાઈની કામગીરીમાં 7581 કેચપીટ બીજા રાઉન્ડમાં પૂર્ણ કરેલ છે।